ગુજરાતમાં 76મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપીના આંગણે થઈ હતી। આ દરમિયાન સમગ્ર વ્યારા નગર દેશભક્તિના રંગે રંગાવશે, જેમાં તાપીમાં બાજીપુરા સુમુલ ડેરીના ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમમાં પોલીસ વિભાગ દ્વારા પરેડ નકશો, મ્યુઝિકલ બેન્ડ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિઓ રજૂ કરાઈ હતી। તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રજાસત્તાક દિવસની પૂર્વે તાપી જિલ્લા પોલીસ દ્વારા વ્યારા ખાતે આયોજિત ત્રિદિવસીય પોલીસ એક્સપોને ખુલ્લો મૂક્યો હતો। આ દરમિયાન મુખ્યમંત્રી એક્સપોમાં નિદર્શિત ચેતક કમાન્ડો ફોર્સ, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ, શી ટીમ, એલસીબી, એસઓજી, સાયબર સુરક્ષા, એસડીઆરએફ, મરીન ટાસ્ક ફોર્સ, એટીએસ, બીડીડીએસ, એફએસએલ, ટ્રાફિક સહિત વિવિધ જવાનોની ટુકડીઓ દ્વારા વપરાતા અત્યાધુનિક શસ્ત્રોને રસપૂર્વક નિહાળ્યા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।